આકાશવાણી ભુજ સમાચાર જાગૃતિ વકીલ વાંચે છે. નમસ્કાર. સમાચાર પ્રારંભે સાંભળીએ સંદેશ. રાખો. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. હવે જોઈએ સમાચાર વિસ્તારથી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે સવારે વર્ચ્યુઅલ માધ્યમથી દિલ્હી મેટ્રો મેજન્ટા લાઇન પર ડ્રાઈવર વગર ચાલતી દેશની પ્રથમ ટ્રેનનું પ્રસ્થાન કરાવ્યું. આ પ્રસંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરકાર શહેરીકરણ દ્વારા પડકારોને તકોમાં ફેરવવા પ્રતિબદ્ધ છે. તેમણે જણાવ્યું કે ભવિષ્યની જરૂરિયાતો માટે શહેરોનો વિકાસ કરવાનો આ પ્રયાસ છે. આ પ્રસંગે પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું હતું. आधुनिक से आधुनिक तकनीक का इस्तेमाल ये समय की मांग है. अभी मुझे बिना ड्राइवर के चलने वाली मेट्रो रेल का उद्घाटन करने का अवसर मिला है. आज इस उपलब्धि के साथ ही हमारा देश दुनिया के उन चुनिंदा देशों में शामिल हो गया है जहां इस तरह की सुविधा है. हम ऐसे ब्रेकिंग सिस्टम के भी प्रयोग कर रहे हैं जिनमें ब्रेक लगाने पर 50% ऊर्जा वापस ग्रिड में चली जाती है. आज मेट्रो रेल में 130 मेगावाट सोलर पावर का इस्तेमाल किया जा रहा है. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી મહારાષ્ટ્રના સંગોલાથી પશ્ચિમ બંગાળના શાલીમાર સુધી 100મી ખેડૂત રેલનું પ્રસ્થાન કરાવશે. આ ટ્રેનમાં અનેક ફળફળાદી અને અન્ય શાકભાજી લઈ જવામાં આવશે. કચ્છમાં પહેલીવાર મગરનો સ્ટેટસ સર્વે યોજાશે, જેથી જિલ્લાના જળાશયોમાં મગરની હાજરી અને સંખ્યાનો આંકડો સામે આવશે. કચ્છમાં 96 મગર હોવાનો આંકડો 1995માં સામે આવ્યો હતો. જોકે જિલ્લા સ્તરે સ્વતંત્ર સર્વે પહેલીવાર સંસ્થા સાથે વન વિભાગ આયોજિત કરી રહ્યું છે. આ સર્વે વિશે માહિતી આપતા પશ્ચિમ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી તુષારભાઈ પટેલે આ મુજબ જણાવ્યું હતું. નાયબ વન સંરક્ષક કચ્છ પશ્ચિમ વન વિભાગ. તાજેતરમાં આપણે જાણીએ છીએ કે મગરે આપણા જળાશયોનું કુદરતી સફાઈ કામદાર છે અને કચ્છ જિલ્લામાં વિવિધ પ્રકારના જળાશયો, ડેમ તથા વેટલેન્ડ વિસ્તાર આવેલા છે, જેમાં મગરની વસ્તી ખૂબ જ સારી છે. વન વિભાગ દ્વારા સમયાંતરે મગરના રેસ્ક્યુના કામગીરી પણ કરવામાં આવતી હોય છે. આથી ચાલુ વર્ષે કચ્છમાં મગરના કન્ઝર્વેશન અને સંરક્ષણ માટે અમે કચ્છ પશ્ચિમ વન વિભાગ દ્વારા સમગ્ર કચ્છ વિસ્તારમાં મગરની સ્ટેટસ સર્વે, જેમાં એમની વસ્તી ગણતરી અને તેમના રહેણાંક વિસ્તારને લગતી સમસ્યાઓ અને એમાં શું પ્રકારની કયા પ્રકારના હેબિટેટ આવેલા છે તે અંગે એક સ્ટેટસ સર્વે હાથ ધરવામાં આવનાર છે, જે કચ્છ જિલ્લામાં સૌ પ્રથમવાર હાથ ધરવામાં આવશે. જેમાં વન વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ કચ્છના સ્થાનિક વોલેન્ટિયરની મદદથી આ કામગીરી હાથ ધરવામાં આવશે. કચ્છમાં ગોજારા અકસ્માતમાં રાપર તાલુકાના પલાસવા નજીકના ધાણીથર પાટિયા પાસે ટ્રેલર પાછળ કાર ઘૂસી જતા એક દંપતી સહિત 3 જણના મૃત્યુ થયાના અહેવાલ છે. તો બીજા એક અકસ્માતમાં મુન્દ્રા તાલુકાના સમાઘોઘા નજીક એક ક્રેને કારને પાછળથી અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું અને અન્ય 3 લોકોને ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. હવામાન. ઉત્તર ભારતના રાજ્યોમાં હિમવર્ષાને પગલે ચોતરફ છવાયેલી બરફની ચાદરને કારણે કચ્છમાં પણ પવનની દિશા બદલાતા તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે. અબડાસા, લખપત, નખત્રાણા વિસ્તારમાં ગઈકાલ સાંજથી શરૂ થયેલ કાતિલ ઠંડીથી જનજીવન ઠૂંઠવાયાના અહેવાલ છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ આજે નલિયામાં 3.2 ડિગ્રી, કંડલામાં એરપોર્ટમાં 5.5 ડિગ્રી, ન્યૂ કંડલામાં 9.1 અને ભુજમાં 10.2 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવા પામ્યું છે. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.